आज मोगाबाई हॉल में नवरात्रि और दशहरा त्यौहार के लिए मार्गदर्शन देने के लिए मीटिंग रखी गई थी। पुलिस अध्यक्ष श्री डॉक्टर करर राज वाघेला और प्रांत अधिकारी श्रीमती आस्था सोलंकी के अध्यक्षता में सम्मेलन की मीटिंग रखी गई थी, जिसमें शांति सम्मेलन के सभ्य नवरात्रि आयोजन दशहरा आयोजन को लेकर चर्चा की गई, जिसमें मीडिया भी शामिल थी। लाइन में गणपति आवे, नंबरिंग करेला छे, नंबरिंग साथे ज आवे અને લગભગ 10 ગણપતિને વાત કરીએ મોટા મોટા રાજુભાઈના ગણપતિ જેવા, તો બાકીના બધા 1:30 વાગે વિસર્જન થઈ ગયા હતા। રાજુભાઈ કેવું ગણપતિ નાના લાવીશ, પણ મને ખબર નથી કે 15 ફૂટના શંકર ભગવાનમાં ગણપતિ 2 ફૂટના મૂકશે। એટલે આ ચીટિંગ કર્યું રાજુભાઈએ। એનીવે શાંતિ સમિતિની બેઠક હતી, નવરાત્રી આયોજકોને કયા મુખ્ય ઉપક્રમ સમજ્યા? આગામી 3 ઓક્ટોબરથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે। 9 દિવસ નવરાત્રિનું આયોજન સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે। સાથે સાથે દશેરાનું પણ આયોજન અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે। નવરાત્રિના તમામ આયોજકો, તમામ ધર્મના, તમામ વર્ગના લોકો સાથે શાંતિ સમિતિ મિટિંગ વત્તા આયોજકો સાથેની એક મિટિંગનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ડીવાયએસપી, તમામ વલસાડ ડિવિઝનના થાણા અધિકારી, સાથે સાથે આસિસ્ટન્ટ કલેક્ટર અને મામલતદારશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના અધિકારી પણ હાજર રહ્યા હતા। સમગ્ર જે મિટિંગ હતી એમાં મુખ્ય મુદ્દા જે ચર્ચા કરવામાં આવ્યા છે એ નવરાત્રિના આયોજકો દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, ગરબાના ગ્રાઉન્ડ, એની સાથે સાથે જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયામાં અને ગ્રાઉન્ડ ઉપર ને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફાયર એક્સટિંગ્વિશર, ફાયર ટેન્ડરની વ્યવસ્થા, તમામ પ્લેસીસ ઉપર પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા, સાથે સાથે તમામ એરિયામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે। આની સાથે સાથે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કામ જે કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે સ્ટેજ ઉપર, કે ઇલેક્ટ્રિસિટીના કામ જે છે એને પ્રોપરલી કરવામાં આવે એ બાબતે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે, જેથી કરીને વરસાદની સિઝનમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ જાનહાનિ ના થાય એ બાબતે પણ ગરબાના આયોજકોને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવરાત્રિ આયોજકો સાથે અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમની સાથે એસપી સાહેબ અને નગરપાલિકાના વહીવટદાર તરીકે અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં જે સૂચનો હતા મુખ્યત્વે એસપી સાહેબ તરફથી લો એન્ડ ઓર્ડર સંદર્ભે અને ખાસ આયોજકો એમના સ્થળે સેફટી અને સલામતી કઈ રીતે લોકોની જાળવી શકે એ અંગેનું હતું। નગરપાલિકા વહીવટદાર તરીકે મારા તરફથી જે અપીલ કરવામાં આવી છે સૌ આયોજકોને, મુખ્ય મુદ્દો એમાં એ હતો કે જે આયોજનના સ્થળે જે કંઈ કચરો ભેગો થાય છે એ કચરો આયોજનના સ્થળે દરરોજ સફાઈ કરવામાં આવે અને સફાઈ બાદ એ કચરામાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે કે જે બાયોડિગ્રેડેબલ નથી એ પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એ લોકો રાખે, જે નગરપાલિકા દ્વારા અલગથી ઉપાડી લેવામાં આવશે અને રિસાયકલ માટે મોકલી શકાય। તો આ એક ખાસ સંદેશો બધા સુધી પહોંચાડવા માટે થઈને આજે આપણે આ આયોજન કર્યું હતું। આ વર્ષે કઈ રીતનું વિશેષ આયોજન કર્યું છે, કઈ રીતનું વિશેષ જે ખેલૈયાઓ છે તે માટે વ્યવસ્થા કરવા સૂચનો છે? એસપી સાહેબ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને એમની સલામતી બાબતે છે। નગરપાલિકા દ્વારા, વહીવટીતંત્ર દ્વારા જે સફાઈ કઈ રીતે અપેક્ષિત છે એ બાબતે આયોજન કરવામાં આવ્યું છે કે જે કચરો છે ખાસ કરીને જે પ્લાસ્ટિક વેસ્ટ છે એ અલગથી ઉપાડીને રિસાયકલ માટે મોકલવામાં આવશે, જેથી કરીને